I am Dr. Devkan Desai from Surat, and I will speak on oral health, the effect of acidity on oral health. That is the topic. Acidity મૌખિક શ્વાસને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે, જેને કારણે દાંત અને પેઢા સાથે સમસ્યાઓ થાય છે. જ્યારે મોંમાં પિએસ્ટર ખૂબ એસિડિક બની જાય છે, ત્યારે તે દાંતના એનિમલ ધોવાણ અને મૌખિક શ્વાસ સમસ્યા માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. તેથી એસિડિટી મોં પર કેવી અસર કરે છે તે સમજવાથી દર્દીઓના નિવારક પગલાં લેવામાં સારી મૌખિક સ્વચ્છતા જાળવવામાં મદદ મળી શકે છે. કેટલી સામાન્ય મૌખિક સમસ્યાઓ છે. મૌખિક સ્વાસ્થ્ય પર એસિડિટીની સૌથી નોંધપાત્ર અસરોમાં દાંતના દંત ધોવાણ છે. એસિડિક ખોરાક, પીણા જેમ કે સાઇટ્રસ ફ્રૂટ, સોફ્ટ ડ્રિંક્સ, અમુક પ્રકારના વિનેગાર દાંત પર રક્ષણાત્મક ટાળી શકે છે. આ ધોવાણથી દાંતની સંવેદનશીલતા અને વિકૃતિકરણ અને પોલાળનું જોખમ વધી શકે છે, અને તેમાં હોલ અને છેદ પડી શકે છે. એનાથી સડો થાય છે. દંતવળ ક્ષીણ થઈ જાય છે, તેથી દાંતમાં સડો થવા માટે વધુ સંવેદનશીલ બને છે. મોંમાં રહેલા બેક્ટેરિયા શર્કરાને ખવડાવે છે, એસિડ ઉત્પન્ન કરે છે, જે ધોવાણમાં ફાળો આપે છે. દંતવલ્ક નબળું પડતા પોલાણ વધુ સરળતાથી રચાય છે. પેઢામાં બળતરા અને રોગ. ઉચ્ચ એસિડિટીનું સ્તર પેઢામાં બળતરા પેદા કરી શકે છે, જે બળતરા સંભવિત પેઢાના રોગ તરફ દોરી જાય છે. એસિડિક ખોરાક પીણામાંથી પેઢામાં દુખાવો થાય છે, સોજો આવે છે. એનાથી ચેપ અને જિંજિવાઇટિસનું જોખમ વધારે છે. નાના નાના અલ્સર થાય છે અને શ્વાસની દુર્ગંધ થાય છે. એસિડિટી શ્વાસની દુર્ગંધ અથવા હેલિટોસિસમાં ફાળો આપી શકે છે. જ્યારે મોંમાં ખૂબ એસિડિક બને છે, ત્યારે તે એવું વાતાવરણ બનાવી શકે છે જે બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે, જેથી અપ્રિય ગંધ તરફ દોરી જાય છે અને મોંમાં ખરાબ વાસ આવે છે. તમારા મૌખિક સ્વાસ્થ્યને એસિડિટીથી બચાવવા માટે નીચે પ્રમાણેના પગલાંનો સમાવેશ થાય છે. પહેલું, એક સંતુલિત આહાર જાળવો. એસિડિક ખોરાક પીણા જેવા કે સાઇટ્રસ ફળો, કાર્બોનેટેડ પીણા, ખાટા નાસ્તાના વપરાશને મર્યાદિત કરો. તીખા, તળેલા, બાફેલા, ગરમ વસ્તુ ખાવાનું મર્યાદિત રાખો. કાર્બોનેટેડ અને સાઇટ્રસ ફળો જેવા એ તો એવોર્ડ જ કરવા જોઈએ. બીજું, ફળો અને શાકભાજી કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક જે દાંતના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે, એવા સંતુલિત આહારની પસંદગી કરો. યોગ્ય મૌખિક સ્વચ્છતા જાળવો. તમારા દાંતને દિવસમાં ઓછામાં ઓછા 2 વાર ફ્લોરાઇડ ટૂથપેસ્ટ અને ફ્લોસથી બ્રશ કરો, જેથી એસિડિટી સંબંધિત મૌખિક સ્વાદ સમસ્યાઓમાં ફાળો આપતી તકતી અને ખોરાકના કણો દૂર થાય. દરરોજ સવારે અને સાંજે 2 વખત બ્રશ કરવું જોઈએ, કોગળા કરવા જોઈએ અને માઉથ વોશનો ઉપયોગ કરવો જોઈએ. ફ્લોરાઇડ માઉથવોશનો ઉપયોગ કરો. એસિડના હુમલાથી દાંતને સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે ભોજન પછી ફ્લોરાઇડ માઉથવોશથી તમારા મોંને ધોઈ લો. ખાધા પછી બી કોગળા કરો, બ્રશ કરો અને ફ્લોસ કરો, જેથી દાંતના 2 દાંત વચ્ચેના ફ્લોસ કરવાથી જે ખોરાકના કણો એમાં બાજેલા હોય છે એ નીકળી જાય છે, દાંત બી ચોખ્ખા રહે છે. આ એસિડિક નુકસાન ઓછું થાય છે. ખાંડ મુક્ત ગમ ચાવવા. ચિંગમ બી ખાવી હોય તો ખાંડ વગરની ચિંગમ મળે છે. ખાંડ મુક્ત ગમ ચાવવાથી લાળને ઉત્પાદનને ઉત્તેજિત કરે છે અને તેમાંથી જે એસિડને તટસ્થ કરવામાં અને ખોરાકના કણોને ધોવામાં મદદ કરે છે. ખાંડવાળી ચિંગમ નહીં ખાવી જોઈએ. એનાથી પાછું જે ખાંડ હોય છે તેનાથી બેક્ટેરિયા ગ્રો થાય છે અને દાંતને નુકસાન કરે છે. એટલે હંમેશા જો ખાવું હોય તો ખાંડ મુક્ત ચિંગમ ખાવી જોઈએ. રેગ્યુલર ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. નિયમિત દાંતની તપાસ કરવા દંત ચિકિત્સકને એસિડિટી સંબંધિત મૌખિક સ્વાદ સમજવાનો પ્રારંભિક સંકેતોને ઓળખવામાં સમજવાનો પરવાનગી આપે છે. રેગ્યુલર ડેન્ટિસ્ટ પાસે જવાથી, ડેન્ટલ ચેકઅપ કરવાથી તમારું દાંતને થતું નુકસાન અટકી શકે છે. ડેન્ટલ 6 મહિને દાંત બી સાફ કરાવવા જોઈએ અને ખાવામાં બી ખાસ કાળજી રાખવી જોઈએ. હેલ્ધી ખોરાક ખાવો જોઈએ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. એ બધું એસિડિટીની અસર ઓછી કરવામાં અને સ્વચ્છ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. બીજું, એન્ટીબાયોટિક્સ દવાઓ, પછી દારૂ, તમાકુ ને ગરમ પીણાઓ, મતલબ કોકા કોલા છે, સ્પ્રાઇટ છે, એ બધા પીણા તો ઓલવેઝ એનાથી દૂર રહેવું જોઈએ અને સ્વચ્છ સાદો ખોરાક લેવો જોઈએ, હેલ્ધી, જે કે એમાં કેલ્શિયમ અને વિટામિન સી ને બધું હોય. તાજા ફળો છે, દૂધ છે, એ બધું રેગ્યુલર લેવું જોઈએ. દાંતને માટે બીટાડીન કે કોઈ બી એના કોગળા કરવા જોઈએ રાત્રે સૂતી વખતે, સૂતા પહેલા. ડેન્ટિસ્ટને તમારી જે સમસ્યા હોય દાંતને લગતી તે બી બરાબર જણાવવી જોઈએ અને એમની સલાહનું પાલન કરવું જોઈએ. બીજું, જો દાંતમાં સડો હોય તો રેગ્યુલર જઈને ચેકઅપ કરાવીને જો ડેન્ટિસ્ટ જે કહે તે પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, બહુ ખરાબ દાંત થઈ ગયો તો એ કઢાવી નાખવો જોઈએ, નહીં તો પછી બાકીના બીજા એની પાસેના દાંતને પણ એ નુકસાન કરે છે અને બીજા દાંતનું બી એ નુકસાન થાય છે. એટલે એમ દાંત બી ખરાબ થાય છે, ખાવામાં તકલીફ પડે છે. એ માટે રેગ્યુલર
ડેન્ટિસ્ટની મુલાકાત લેવી સલાહ ભરેલું છે. ગરમ ચીજ, આલ્કોહોલિક પીણા છે, તમાકુ છે, માવા છે, એ બધાથી તો દૂર જ રહેવું જોઈએ, જેથી દાંતને નુકસાન ન થાય. બાળકોમાં બી ખાસ રેગ્યુલર ડેન્ટિસ્ટની મુલાકાત લઈને ડેન્ટિસ્ટ જે સલાહ આપે તે પ્રમાણે અનુસરણ કરવું જોઈએ. તેથી નાનપણથી દાંત જો સારા હોય તો જુવાનીમાં ને ગળપણમાં એ દાંત સચવાઈ રહે છે. આપણે ત્યાં નાનપણમાંથી બચ્ચાઓના દાંત આ ચોકલેટ, બિસ્કીટ એ બધા ખાવાથી, શર્કરાયુક્ત ભોજન કરવાથી ખરાબ થતા જ હોય છે. એટલે એને માટે ખાસ રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ બાળકોનો તો કરવો જ જોઈએ, ને મોટાએ બી રેગ્યુલર ચેકઅપ કરાવવો જોઈએ. બીજી કોઈ બી મોટી માંદગી આવે, ટાઇફોઇડ છે, મેલેરિયા છે, ન્યુમોનિયા છે, ત્યારે તો દાંતની ખાસ સફાળ રાખવી જોઈએ, કારણ કે તે વખતે ખોરાક બી બરાબર લેવાતો હોતો નથી, દાંતનું બી એમાં નુકસાન થાય છે. માંદગી વખતે તો ખાસ દાંતની સંભાળ લેવી યોગ્ય છે, કારણ કે દવા આવે છે, દાખલા કે ટેટ્રાસાયક્લિન જેવી દવા હોય છે, તે દાંતને નાનપણમાં લેવાથી ગ્રોઈંગ જો એજ હોય છે ત્યારે લેવાથી દાંતને નુકસાન થાય છે. એ પીળા પડી જાય છે, સડો બી આવી જાય છે, એનો દાંતનું એનિમલ બી પીળું પડી જાય છે. એટલે નાનપણમાં બી એ ખાસ એન્ટીબાયોટિક લેતી વખતે એ ધ્યાન રાખવું જરૂરી છે. બીજું, ગળપણમાં બી દાંતની રેગ્યુલર ચેકઅપ જોઈએ, કારણ કે જેમ જેમ ઉંમર થાય છે તેમ દાંતને બી નુકસાન થતું હોય છે, પડી જાય છે, કાણા પડી જાય છે. પછી એ રેગ્યુલર ડેન્ટલ સર્જન પાસે જઈને રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. જરૂર પડે તો એની દાંતનું જો સડો હોય કે કાણા પડી ગયા હોય કે ગમે તે ઇન્ફેક્શન હોય તેનું બરાબર સફાઈ કરાવીને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. દાંત બચાવી શકાય, કારણ કે ગળપણમાં બી ચાવવાની ને એવી તકલીફ પડે છે, જે આપણા પાછળના દાંત છે મેઇન ચાવવા માટે એને માટે ઉપયોગી છે. એ જો પડી જાય તો પછી ચાવવાની ને ખાવાની બી ઉંમર ગળપણમાં તકલીફ પડે છે. એટલે રેગ્યુલર ચેકઅપ કરવાથી આપણને ફાયદો રહે છે, પેશન્ટને બી ફાયદો રહે છે, ઉંમરવાળા ગળપણમાં બી એ રીતે ફાયદો રહે છે. દાંત બચાવી શકાય છે રેગ્યુલર ચેકઅપથી. રેગ્યુલર ડેન્ટલ મુલાકાત લેવી એ સલાહ ભરેલું છે, કારણ કે આપણે ત્યાં ઇન્ડિયામાં દાંતના લગતા રોગો ઘણા વધારે પડતા વધી ગયા છે, કારણ કે લોકોમાં બી હવે જે ચોકલેટ છે, બિસ્કિટ છે, ઠંડા પીણા છે, કોકોકોલા, સ્પ્રાઇટ, પેન્ટા, એ બધાથી દાંતને એસિડિક વાતાવરણ લીધે નુકસાન થાય છે. એટલે રેગ્યુલર એ રીતે બી ચેકઅપ કરવું જરૂરી છે, જેથી દાંતનું સ્વાસ્થ્ય સારું રહે.